ઠીક, આ ભલે વાંધો નહીં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ એ અમારે એક બેન તરફથી છે અને જુનાગઢથી છે. નામ આપવા ના પાડી છે એટલે ભગવાન ભરોસે કહેવાય ને. આજનો પ્રસાદ છે, દીકરીઓને વડાપાઉં ખાવાતા તો વડાપાઉં બનાવ્યા છે. અને આજે થોડુંક લેટ થઈ ગયું કા જમવાનું. એક ફોન ચાલુ હતો ને એમાં એક સત્સંગી ભાઈનો હતો, આમ કરી સત્સંગમાં. મેં કીધું આ બાબતે મન ફોન નહીં કરવાનો, જેને જે કરવું એ કરો. સત્સંગમાં કાંઈ નિયમ બદલાવા હોય, જેને જે કરવું હોય એ કરો, મન ફોન નહીં કરવાનો. અમારા બહેનોને જે કરવું હોય ને ત્યારે અમે બધા બહેનો કરી જ છીએ. એટલે એ બાબતે અમને ક્યાંય મગજમાં નહીં લેવાના. તમારે જેને જે કરવું હોય, નિયમ ધર્મ જેને જે બદલાવા હોય ને. એટલે એ ફોનમાં થોડીક હતી અને બેનો સાથે વાત કરતી હતી, એમાં થોડુંક લેટ થઈ ગયું. આજનો પ્રસાદ વડાપાઉં કા? કોના તરફથી છે? શું છે આજનો પ્રસાદ? શું છે આજનો પ્રસાદ? આજનો પ્રસાદ ભગવાન ભરોસે. મોજ છે ને? વડાપાઉં બહુ ભાવે? તો બેનને થેન્ક યુ કહી દો. ભગવાનને પ્રાર્થના કરવાની કે બેનના પરિવારમાં ખૂબ સુખ શાંતિ આપજો. એમના પરિવારમાંથી કોઈ ધામમાં ગયું હોય, ભગવાન એમને ભગવાનના ચરણનું સુખ આપજો અને ખૂબ સુખી રાખજો. ચાલો જય બોલીને જમવા માંડવા, જ મોડું થઈ ગયું. હે મહારાજ જવા પધારો, અમને આટલો અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. થેન્ક યુ. આજનો પ્રસાદ અમારે જુનાગઢ એક બેન તરફથી ભગવાન ભરોસે આજનો પ્રસાદ છે. આજનો પ્રસાદ છે વડાપાઉં, ચિપ્સ ને કા ચટણી, છાશ. મોજે મોજ જમી લ્યો. અને અમારે બધા બહેનો બેઠા છે એટલે આ થોડુંક લેટ થઈ ગયું. બહેનો હારે ચર્ચામાં વાતું કરતા હતા એટલે બહેનો કે જેને જે બદલાવવું હોય એ બદલવા માંડો, જેને જે કરવું હોય એ કરવા માંડો. જ્યારે એમ લાગશે કે ભગવાનના નામે અહીંયા આમ થાય છે ને જ્યારે બહેનોને કંઈ કરવું હશે તો કરશે. એટલે આ સ્વતંત્ર દેશ છે અને આવડો મોટો સત્સંગ સમાજ છે, આટલા બધા સંતો બહેનો ભક્તો છે, એમને પૂછવાનું. હા એમ જ ને, એને જેમ કરવું એમ કરવાનું, અમને શું પૂછવાનું? હા એમ આપણને પૂછવાનું નહીં, જેને જે કરવું એ કરવાનું. હા જેને જે કરવું હોય કરે, સંતો ભક્તો બહેનો જેને જે કરવું હોય. અમને સત્સંગમાં અમને શું છે? હે અમારે તો ભગવાનથી મતલબ હે. અને અમને એમ થાય કે હવે આપણે ભગવાન માટે લડવું છે ત્યાં લડવાનું, બરોબર ને? અત્યારે અમારે શું છે? હા એટલે જેને જે, એટલે તો કહું આપણે જેને જે કરવું હોય કરે. અમે કોણ બદલવા વાળા અને અમને કોણ પૂછવા વાળા? એટલે જય સ્વામિનારાયણ બધાને. એટલે આજે થોડુંક એટલે લેટ થઈ ગયું કે ચર્ચામાં બહુ બધો ફોન ચાલુ હતો એટલે અમને આ બાબતે છે ને ક્યારે એ બાબતે પૂછવું નહીં, ફોન ન કરવો. જેને જે કરવો હોય, જેને જે નિયમ બદલવા હોય, જેને સત્સંગમાં જેમ કરવું હોય, એમ સાંખ્યો કે બેનો આટલા બધા છે, સંતો ભક્તો બધા છે, એટલે એમને પૂછવાનું. એટલે અમારા બહેનોની સાથે થોડીક વાર ચર્ચામાં હતી ને એમાં થોડુંક લેટ થઈ ગયું. જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. અને એમને એમ થાય કે ભગવાન ખોટું થાય છે ત્યારે બધા જેનાથી જે થતું હશે એ કરશે.
એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનાથી જેને જે કરવું હોય ને અમને નહીં પૂછવાનું, અમારે વિચારે નહીં જાણવાના. અમને તો જે મોટા સંતોને માનતા હોય ને ભગવાનના ભક્તો હોય ને જે મોટા ભક્તોને બધા કરતા હોય એમ બધા અમે ચાલતા હોય છીએ. જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. છોકરીઓને પીરસશો. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેન ભગવાન સ્વામિનારાયણ હંમેશા આપણને આગળ પ્રગતિ કરાવે. ખૂબ ખૂબ એવી આપણે પ્રગતિ નથી કરવી. આપણને ભગવાન છે ને આવી દીકરીઓને ભણાવી છે ત્યાં સુધી આપણાથી શક્તિ છે ત્યાં ભણાવીને પછી ભગવાનનું ભજન કરી. બસ આ જગત કાંઈ સુધરે નહીં, આપણે સુધરી જવાનું. આ મજામાં, એકદમ મજામાં છીએ, એકદમ મજામાં છીએ. જય સ્વામિનારાયણ. જય માતાજી, જય માતાજી, જય સ્વામિનારાયણ. હા ભાઈ એકદમ મજામાં હો, કાંઈ નહીં, શાંતિ છે. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. તમારે મળવું તું ભાઈ એવા તેને ચોક્કસ નેક્સ્ટ ટાઈમ પાછા હરિદ્વારથી આવશે ને એટલે ચોક્કસ કહીશ, ચોક્કસ કહીશ. એ વાત સાચી પ્રફુલભાઈ. હા પણ શું હવે અમારા બહેનોય જો બધા ના જ પાડે એ કે જે આપણે લડવાનું હશે ને ત્યારે લડી લેશું, અમને કાંઈ પૂછવાનું નહીં, અમને કાંઈ કહેવાનું નહીં. અમને સંતો બધા મોટા જે સાચા ભગવાનના સંતો હોય, સાંખ્યોગી બહેનો હોય, ભગવાનની રીતે વર્તતા હોય એ કરે એમ અમારે કરવાનું. બસ અમે જે માનતા હોય ને એને પૂછી પૂછીને ડગલા ભરતા હોય. બસ અમે જો કે ભગવાનને જ માની છીએ, ડાયરેક્ટ ભગવાનને. મોક્ષ કરવાવાળા ભગવાન જ છે એટલે અમે કારણ વગર કોઈને પગે પડવા જ ન જતા, ડાયરેક્ટ ભગવાનને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સેવા કાર્ય કરો એ જ ભજન છે. ખૂબ ખૂબ અભિનંદન બેન, થેન્ક યુ, થેન્ક યુ. ભગવાન આપણને આવા કામ કરવા માટે શક્તિ આપે. હા ભગવાન શક્તિ આપે ને બહુ બધું લડવું પણ પડે છે પાછળથી. ઘણા બધા બહુ બધા વાર કરે છે, બહુ બધા તમે જોવો ને તો ઘણું બધું ચાલે છે, પણ અમને કોઈ ડર નથી. ભગવાનનો એક જ ડર છે. કાવા દાવા કરીને તો ભગવાનને નહોતા ગાદીએ બેસવાનું હતું ને વનમાં મોકલ્યા હતા, તો આપણે તો માણસ છીએ. રાજકોટની સેવા. હા ભાઈ થેન્ક યુ. બધાને જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે વડાપાઉં છે, અને અમારે એક બેન તરફથી છે જુનાગઢથી, નામ આપવા ના પાડી છે, અને ભગવાન ભરોસે છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમના પરિવારને ભગવાન ખૂબ સુખી રાખજો અને એમના પરિવારનું મંગલ કરજો, એમના પરિવારમાંથી દિવ્ય આત્માને શાંતિ આપજો અને ભગવાનના ચરણનું સુખ આપજો. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે. વિનોદભાઈ વાત સાચી છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.
એવા તો ઘણા બધા સંતો હતા ભાઈ, હજી હાલમાં એવા બધા ઘણા બધા સંતો છે જ. અમારે નાર ગુરુકુળમાં એક મોટા સ્વામી છે, પછી આમ ભક્તિ સ્વામી છે, પછી માધવ સ્વામી છે, એવા ઘણા બધા સંતો છે. બેન છે તમને હેરાન કરે છે ને એના પર ભગવાન કોઈ દી રાજી ન હોય. વીણાબેન ભટ્ટ, તમારા બ્રાહ્મણના આશીર્વાદ છે ને પછી કાંઈ ન હોય બેન. તમે તો ભગવાન પછીનું બીજું સ્ટેપ કહેવાવ. એટલે હું બ્રાહ્મણોને બહુ મને માન છે એના પ્રત્યે, કે ભગવાન પછી કોઈ હોય ને તો બ્રાહ્મણ છે, એટલે મને બહુ માન છે એમ. શિલ્પાબેન સાચી વાત છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સુખી રાખે, અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે. શરૂઆત આપણાથી કરે. આ તો બહુ બોલીને થાકી ગઈ છું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કવિતાબેન જય સ્વામિનારાયણ. એટલે આજે છે ને બહુ બોલીને થાકી ગઈ છું, એટલે જય સ્વામિનારાયણ.